નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલોલ અર્બન હેલ્થ સેન્ટર દવાખાનામાં અજાણ્યા ઈસમો દ્વારા તોડફોડ કરતા મેડિકલ ઓફિસર કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। લોકોના આરોગ્યની સાર સંભાળ રાખતી સંસ્થા પણ અસામાજિક તત્વોના નિશાને બની છે। કાલોલ તારીખ 18/3/2025 કાલોલમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર દવાખાનામાં અજાણ્યા ઈસમો દ્વારા દવાખાનામાં આવેલ ફાર્મસી રૂમ, ડ્રગ્સ રૂમ, કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી રૂમ તેમજ વોર્ડ રૂમ ખાતેના બારીના કાચ તેમજ ફાર્મસી રૂમના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવેલ હતા। ત્યારે મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવિન જયંતિલાલ ભોઈએ નોંધાવેલ ફરિયાદના આધારે તારીખ 17/3/2025ના રોજ 8:30 વાગ્યાની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર કાલોલના કર્મચારી દિનેશભાઈનો ફોન આવેલ અને જણાવેલ કે તેઓએ સવારે 8:30 વાગ્યાની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર દવાખાનું ખોલતા અંદર દવાખાનામાં કોઈ ઈસમો તોડફોડ કરેલ હોય તેવી વાત કરતા પોતે અને મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર દવાખાનામાં જઈને જોતા દવાખાનામાં આવેલ ફાર્મસી રૂમ, ડ્રગ સ્ટોર રૂમ, કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી રૂમ તેમજ વોર્ડ રૂમ ખાતેના બારીના કાચ તેમજ ફાર્મસી રૂમના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવેલ હતા અને ફાર્મસી રૂમના બારીના કાચ પાછળ રાખેલ દવાના ઘોડામાં પડેલ ચામડી ઉપર લગાવવાની દવા ગામા બેન્ઝાઇન HEX ક્લોરાઇડ લોશન બેચ નંબર GJ4001 નંગ 7 દવાની બોટલો અને અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય દરવાજા તથા તેના ઉપર મારેલા તાળા ઉપર રેડેલી તથા તૂટેલી હાલતમાં જોવા મળેલ હતી તેમજ દરવાજાના આગળની ખાલી બોટલો ફેંકી હતી તેમજ કમ્પ્યુટર રૂમના અંદર ટેલિફોન, ઇન્ટરનેટ કનેક્શનનું બ્રોડબેન્ડ ડિવાઇસ તેમજ બાયોમેટ્રિક ડિવાઇસ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું। વધુમાં કોમ્પ્યુટર, CPU, મોનિટર, સ્પીકર વાયર વડે ખેંચીને નુકસાન કરેલ છે અને અગાઉ પણ અર્બન હેલ્થ સેન્ટરની આજુબાજુ કચરો પણ ઠાલવવામાં આવેલ હતો અને અગાઉ પણ આવી નાની મોટી ઘટના બનેલ છે। ત્યારે હાલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં થયેલ તોડફોડ અંગે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવિન કુમાર જયંતિલાલ ભોઈ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી। જે ફરિયાદના આધારે કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અશોક રાઠોડ, મનોમંથન ન્યૂઝ, કાલોલ।